રિક્ષા વાળા ભાઈ 10-10 રૂપિયા લઈ જજો. લગેજ માટેની રિક્ષા છે. અલા શું રિક્ષા લગેજ માટેની રિક્ષા છે કે આ તો કે આપણે અમદાવાદમાં ફરે રિક્ષા નથી. એવું છે? તો આ લગેજ ખબર જ નહીં પડતી કશી. અરે યાર ખબર નહીં આયા નહીં પહેલી વાર આયા આવી જગ્યાએ. ચાલ ને તું મને ક્યાં લઈને આવી છે યાર? અલા શું ક્યાં લઈને આવી કરો છો? આ ટેન્ટ સિટીમાં લઈને આવી તો ખબર નહીં પડતી. જ્યાં લઈ જઈને ત્યાં તમે આવું જ કરો છો. શું કંટાળો કરાવો છો નકરો? અરે યાર હવે ઝૂંપડપટ્ટી ટેન્ટ કહેવાય. અલા ઝૂંપડપટ્ટી ના કહેવાય. આ ટેન્ટ સિટી ને ઝૂંપડપટ્ટી કહેવાય. આ માણસને મારે શું કરવું ખરેખર? અરે અમારા ગામડે આવતવાર હતા પેલા ગામડાથી તમે અમદાવાદમાં આયા એટલે અમદાવાદનું જો આને ટેન્ટ સિટી કહેવાય. આ ટેન્ટ સિટી ને આ માણસ છે ને ઝૂંપડપટ્ટી કહેવાય ખરેખર. સામાન મૂકો પેલા અમને ગોમડે લઈને કે અમે આ વગર બના રહી અને હવે ઇંગળી પૈસા ખર્ચીને રહેવા આવશે. હવે હોશિયાર મારવાનું બંધ કરો ને સામાન મૂકો અંદર. કાટ બોલાવજો પેલી સામાન મૂકવાની કાટ બોલાવો. હા બોલાવ એ બહુ મોંઘી નહીં હોય ને ફ્રીમાં હોય.